જઈ રહ્યા છીએ માતર રતવાણ હનુમાનજી મંદિર. ત્યાં આગળ ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન છે. તો ત્યાં ઘણા બધા મંત્રીઓ વિક્રમ ઠાકોર ખાસ કરીને આવવાના છે. એટલે અમે તો વિક્રમ ઠાકોર માટે જઈને મંત્રીઓની હવે નહીં. અમે જતા જતા એક વાત યાદ આવી કે તમારે હમણાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે દારૂ દુકાન અડ્ડાનો. શું છે એ બાબત? શું છે સમગ્ર બાબત? આતરસુંબા નદીના પટમાં ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યો છે. અને એ જે વાત્રક નદીનો પટ છે એમાં સ્મશાન ઘાટ આવેલો છે. અને એ સ્મશાન ઘાટની બાજુમાં ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યો છે. સાંપ્રત ન્યૂઝ પર હમણાં જે ન્યૂઝ અપડેટ કરવામાં આવ્યા છે. અને ત્યારે સૂત્રો દ્વારા જે માહિતી મળેલી છે એ ટૂંક જ સમયમાં અમે પ્રસિદ્ધ કરીશું. અને એમાં એવા ધુરંધરો આ જુગાર રમાડી રહ્યા છે. સાથે સાથે જે ત્યાંનું એક સ્થાનિક મીડિયા છે અને એનો પણ અંદર હાથ આવેલો છે. જે રીતે લોકો કહે છે કવર છાપને હપ્તા લે છે એવા પત્રકારો પણ આમાં સંડોવાયેલા છે. અને એટલાના લીધે જે જુગાર રમે છે પોલીસ તો હપ્તા લે છે જ, એના પુરાવા નથી હોતા, પણ જે રમાય છે એ જ એનો સૌથી મોટો પુરાવો છે. ત્યારે ગુજરાત પોલીસ અને ખાસ કરીને આતરસુંબા પોલીસ ધ્યાન દોરવું જોઈએ કે દોરા દિવસે આવા જુગારના અડ્ડાઓ ચાલતા હોય ત્યારે જિગ્નેશ મેવાણી જે વાત કહે છે તેમાં શું ખોટું છે તે તમે જણાવશો. બાકી તો આનાથી આવનારા ભાવિ ભવિષ્યના છોકરાઓ બગડે જોવે આ બધું. પછી કમાવા પૈસા જાય નહીં, પછી પૈસા જે હોય ઘરે લઈને એ લઈને બેસી જાય, પછી રમે જુગાર. બરાબર. એટલે ખાસ મીડિયા તરીકે નહીં પણ પર્સનલી વિનંતી પોલીસને કે આવા જ્યાં ચાલતા હોય ત્યાં રેમ નજર રાખવાના બદલે કડક કાર્યવાહી કરવામાં આવે તો ઘણા કુટુંબો ઉજળતા હોય એ બચી જશે. બાકી તો જે હશે અમે તો અમારે મીડિયાનું કામ છે દર્શકો સુધી પહોંચાડવાનું. એ અમે પહોંચાડી દીધી. હા, તંત્ર સુધી પહોંચાડવાનું થાય છે. પહોંચાડી સુધી અમે પહોંચાડીએ છીએ અને આ વિડીયો અમે પહોંચાડી દીધો છે. હવે સરકાર પર છે કે શું એક્શન લે છે, કે પછી આંખોની પટ્ટી કે પૈસાની પટ્ટી હોય છે. બાકી તો અત્યારે અમે જઈ રહ્યા છીએ માતર. ત્યાં આગળ ખૂબ સારો પ્રોગ્રામ હશે એવી આશા છે. બાકી મળીશું ત્યાં આગળ. અમે એ ભાઈ બે મુદ્દા ભેગા નહીં કરવાના. લોકેશન નહીં મતલબ હા અહીં શું લખ્યું છે? ક્ષત્રિય કુળમાં જન્મેલા ભગવાન શ્રી રામને યાદ કરીશું. ક્ષત્રિય વીર બાંકીજી મહારાજને યાદ કરી આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું. માં ભારતીની જય બોલાવીશું. તો સૌપ્રથમ નક્કી કરો આપણા દીકરા દીકરીઓને સારું ભણતર આપવું છે. નક્કી કરો આપણે પણ તમામ દિશાઓ ખોલવી છે. આપણે નક્કી કરવું પડે. નક્કી એ કરવું પડે કે બીજા સમાજના દીકરા દીકરીઓ વિદેશ ભણવા જાય તો આપણો કેમ નહીં. આપણે પણ એ નક્કી કરવું પડે. બીજા સમાજની શૈક્ષણિક વ્યવસ્થાઓ છે, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી છે. ક્ષત્રિય માતાજી મહારાજ કી અસ્તુ. જય હિન્દ, જય જય ગુજરાત. તો મિત્રો હવે અમે ઘરે પહોંચી ગયા છે પાછા. બહુ વાર લાગી ગઈ આજે કામમાં. તો એમાં એવું હતું કે અલ્પેશ ઠાકોર અને બીજા સંજયસિંહ મૈડા, દેવસિંહ ચૌહાણ બધા મંત્રી આવ્યા હતા અને સારો એવો પ્રોગ્રામ રહ્યો. હવે અમે અત્યારે જઈએ છીએ ઘરે ચા પીવા. ચા બા પીધી, રજવાડીની ચા. અને હવે આજનો દિવસ પૂરો જે થયું એની ક્લિપ અમે અંદર નાખી દઈશું. બાકી પછી મળીશું નવા વિડીયોમાં.